पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। जड़ से मिटाने, अंधकार से ज्योति में लाने, बीमारों को चंगा करने, दुखियों को आशा दिलाने, श्रापों को जड़ से मिटाने, से ज्योति में लाने। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं, समाचार में सुनाऊं।
मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र आत्मा में बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ બાઇબલ અભ્યાસની સંગતમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે ઈશ્વરના વચનો તરફ જઈશું. મારી સાથે તમે ખોલશો તિમોથીને પાઉલ પ્રેરિતનો લખેલો પહેલો પત્ર, 4થો અધ્યાય, 1લી અને 2જી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો ભૂલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા,
તથા જેઓના અંતઃકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર જીવન પ્રભુ, તમારી તરફ અમે જોઈએ છીએ, હૃદયોમાં ખોલીએ છીએ પ્રભુ, કારણ કે તમે અમારી સાથે વ્યાત અને વ્યવહાર કરનાર પરમેશ્વર છો. તમારા આત્મા અને વચન દ્વારા અમારી સાથે વાત કરો અને મને તમારી કૃપા પૂરી પાડો. અને આજની આ સંગત દ્વારા, બાઇબલ અભ્યાસ દ્વારા અમે તમને વધુ નિકટતાથી ઓળખી શકીએ, વિનંતી અમે કરીએ છીએ. ઈસુ પ્રભુના નામથી પ્રાર્થીએ છીએ. આમેન. હવાલાઓ જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો છે એ સામાન્ય રીતે આપણે એની અવગણના કરતા હોય છે, પરંતુ એમાં બહુ મહત્ત્વની બાબતો અને ગંભીર ચેતવણી આ છેલ્લા સમયને માટે આપણા માટે ત્યાં લખવામાં આવી છે. આપણી અત્યારની આસપાસનો જે સમય છે ત્યાં આપણે ઘણા બધા ફ્રોડ થતા જોઈએ છે, અને ખાસ કરીને ઇન્ટરનેટ આવ્યા પછી અને અત્યારે જે સાયબર ક્રાઇમ છે એ બહુ બધું વધી ગયું છે, અને એ લઈને સામેવાળી વ્યક્તિને ખોટી બાબત કહીને એને છેતરવામાં આવે છે. આજનો જે વિષય છે, મેં જે ટાઇટલ આપ્યું છે એ ઠગાઈથી સાવધાન. તિમોથીના પત્રમાં પાઉલ તિમોથીને આ બાબતો વિશે સાવધાન રહેવાનું કહે છે, અને ફક્ત સાવધાન કહેવાનું કહે છે એટલું નહીં, ત્યાં એક બહુ ગંભીર બાબત રહેલી છે, અને એ ગંભીર બાબત એ છે કે એ ઠગાઈ તો કરવામાં આવશે, પરંતુ એનું પરિણામ એ આવવાનું છે કે લોકો વિશ્વાસનો ત્યાગ કરશે. ઈશ્વરના વચન પ્રમાણે જુઓ તો વિશ્વાસનો ત્યાગ કરવો એ બહુ ગંભીર બાબત છે. એક સંદર્ભમાં આપણે કહી શકીએ, યોહાનની સુવાર્તાના 15મા અધ્યાય પ્રમાણે, કે જે ડાળી ફળ આપતી નથી તેને કાપી નાખવામાં આવે છે, અને ઇવેન્ચ્યુઅલી શું થાય છે તો કે જે એને અગ્નિમાં નાખી મૂકવામાં આવે છે. ત્યાં એક મોટી ગંભીર ચેતવણી તમારા અને મારા માટે બની રહી છે. શૈતાનનું જે કાર્ય છે એ આ જ રીતે આપણને ઠગાઈ કરવાનું છે, અને માટે આ વચન તમારા અને મારા માટે બહુ મહત્વનું થઈ જાય છે. આ વચનના ઊંડાણમાં જતા પહેલાં અમુક જે માળખું છે એ આપણે સમજવા માંગીએ છીએ, કયા સંદર્ભની અંદર આપણે આ અભ્યાસ કરવા માંગી રહ્યા છે. એને માટે હું તમને મારી સાથે લઈને આવીશ હિબ્રુઓના પત્રના 3જા અધ્યાયની 12મી કલમમાં. જો તમારી પાસે બાઇબલ છે તો હિબ્રુઓને પત્ર 3જો અધ્યાય અને 12મી કલમ તમે જોશો, ત્યાં લખેલું છે કે હે ભાઈઓ, તમે સાવધ રહો, રખીને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર થાય. અહીંયા પણ ઈશ્વરથી દૂર થવા વિશેની વાત કરવામાં આવી છે, અને જે ઈશ્વરથી દૂર કરવા માટેનું જે માધ્યમ છે એ એનામાં અવિશ્વાસ ઉત્પન્ન કરવાનો ના સંદર્ભમાં અહીંયા આપણને લખવામાં આવ્યું છે. અને ત્યાં શું લખેલું છે તો કે રખેને તમારામાં કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય. શૈતાન સતત આપણા હૃદયને, મનને, વિચારની સાથે કાર્ય કર્યા કરે છે, અને માટે ખ્રિસ્તી જીવન એ એક આત્મિક યુદ્ધ છે, અને આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. અને અહીંયા હિબ્રુઓના પત્રમાં પણ એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે સાવધાન રહો, રખીને તમે ગાફેલ રહેવાથી શૈતાન એવી કઈ બાબત તમારા મગજમાં નાખી જાય, તમારી આસપાસ એવું પરિસ્થિતિ ઊભી કરી જાય જેનું તમને ખબર પણ નહીં પડે કે તમે વિશ્વાસથી દૂર રહ્યા છો. આપણે જાણીએ છીએ સામસુનના વિશે લખવામાં આવ્યું છે કે એણે પાપની સાથે રમત કર્યા કરી, અને ક્યારે પવિત્ર આત્મા એના પાસેથી જતો રહ્યો એની ખબર પણ નહીં પડી. હા ભલાઓ, આજે આ સંદર્ભ લગભગ સેમ છે, અને માટે આપણે શૈતાનની એ ઠગાઈથી સાવચેત રહેવાની જરૂર છે. તિમોથીના બીજા પત્રના 3જા અધ્યાયની પહેલી 5 કલમો જો વાંચો તો ત્યાં પણ તિમોથીને ફરીને એકવાર આ જ પ્રકારની સલાહ આપવામાં આવી છે. પહેલો તિમોથી તેના 4થા અધ્યાયમાં જે લખવામાં આવ્યું છે આપણે સગળા જાણીએ છીએ. 3જો અધ્યાય અને બીજો તિમોથી 3જો અધ્યાય અને પહેલી 5 કલમમાં, અને ત્યાં આ પ્રમાણે લખેલું છે, છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ, કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિશ, નિંદક વગેરે વગેરે વાત ત્યાં લખવામાં આવી છે. હા, આ પણ એક નિશાની છે કે છેલ્લા સમયમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે. અહીંયા જે આ સંદર્ભ છે એને તો આઈડેન્ટિફાઈ કરવો, એને તો પારખી લેવો એ બહુ સરળ છે, પરંતુ જ્યાં શૈતાન તમારી ને મારી સાથે ખોટી રીતે ઠગાઈ કરે છે એને પારખવું એ બહુ અઘરું છે. અને માટે પહેલો તિમોથી 4થો અધ્યાય અને બીજી કલમમાં જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે જૂઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ઘણા બધા ત્યાગ કરશે.
વિશ્વાસનો ત્યાગ કરવા માટેનું માધ્યમ કોણ બને છે? એમની આસપાસના વ્યક્તિઓ, જેઓનું ઇન્ફ્લુઅન્સ એમની પર છે, એવા વ્યક્તિઓ એ માધ્યમ બને છે. અને તેઓને માટે જો આપણે અંગ્રેજીમાં હું બોલું તો વધારે સરળ છે. અને ત્યાં લખેલું છે કે ડિસેપ્ટિવ સ્પિરિટ્સ એન્ડ ટીચિંગ ધેટ કમ્સ ફ્રોમ ધ ડિમોન. શૈતાન તરફથી જે ખોટા પ્રકારનું શિક્ષણ આવે છે. હવે ખોટા પ્રકારનું શિક્ષણ શું છે એ જ આજે આપણે જોવાના છે, પરંતુ આપણે સમજવાની જરૂર છે કે શૈતાન કઈ રીતે આપણા વિશ્વાસની ઉપર ઠગાઈથી પ્રહાર કરે છે. અને માટે તિમોથીને પાઉલ કહે છે કે સાવચેત રહો. ઘણા એવા વ્યક્તિઓ હશે કે જે પોતાના વિશ્વાસથી પણ દૂર થઈ જશે. રખે ને કદાચ આપણી સાથે આવું આ દિવસોમાં બની રહ્યું હોય. રખે ને શૈતાન આપણા વિચારોને ઇન્ફ્લુઅન્સ કરતો હોય. કેમ? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ થઈ રહી છે ત્યારે એને પોતાને ખબર નથી. જે પ્રમાણે ભીડની અંદર કોઈકનું પર્સ ચોરવામાં આવી રહ્યું છે, કોઈનો મોબાઈલ ચોરવામાં આવી રહ્યો છે, તો એ કદાચ એને નથી ખબર પડતી. અને એ જ રીતે શૈતાને એદનવાડીની અંદર પણ કર્યું. હવાને બિલકુલ અંદાજ નહોતો કે શૈતાન મારી સાથે શું કરી રહ્યો છે. હકીકતમાં શૈતાન એના વિચારોની સાથે ઠગાઈ કરી રહ્યો હતો. અને એ જ જે કાર્ય છે એ આ દિવસોમાં એ જુદા જુદા માણસોનો ઉપયોગ કરીને કરે છે. હા, આપણે આગળ વધીશું. બહુ રોચક બાબત આપણને આગળ જોવા મળવાની છે. 1 યોહાનના પત્રમાં તમે આવો મારી સાથે. 1 યોહાન 4 અધ્યાય અને 1 કલમ. ત્યાં જુઓ કેટલી સ્પષ્ટ રીતે વાત લખવામાં આવી છે. ત્યાં પ્રમાણે લખેલું છે, વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં તે વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો નીકળ્યા છે. જો અહીંયા પણ યોહાન શું ચેતવણી આપે છે કે તમે સાવચેત રહો. અને જે શૈતાનનું જે કાર્ય છે એ કઈ રીતે આવે છે આપણી પાસે? આપણી આસપાસની જે આઈડિયોલોજીસ છે, જે વિચારધારાઓ છે, જ્યારે આપણે જૂઠા પ્રબોધકોની વાતો કરીએ છીએ ત્યારે એનો અર્થ ફક્ત એ થતો નથી કે જે ખ્રિસ્તી દુર્મતો છે, જો સૈદ્ધાંતિક શિક્ષણથી દૂર ગયેલા છે, પરંતુ એવા વ્યક્તિઓ કે જે આપણા પર એટલું પ્રભુત્વ જમાવી દે છે કે આપણે આપણી જાતને ઈશ્વરથી દૂર થતા માલુમ પડીએ છીએ. એને કારણે તો આપણી મંડળીઓમાં ઘણી બધી વખત એ આત્મિક વૃદ્ધિ જોવા મળતી નથી. કારણ કે બધું જ કર્યા હોવા છતાં એવી કંઈક બાબત શૈતાન કરી જાય છે જેને કારણે આપણે ધીમે ધીમે વિશ્વાસથી દૂર થતા હોઈએ એવું આપણને જોવા મળે છે. આગળ વધીશું. મારી સાથે તમે આવશો 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય અને 13મી કલમની અંદર. જો પ્રભુનું વચન દરેક જગ્યાએ આપણને કેટલી સરસ રીતે વોર્નિંગ આપે છે, ચેતવણી આપે છે. 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય અને 13મી કલમમાં ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે કેમ કે એવા માણસો, જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા. અને એમાં કંઈ આશ્ચર્ય નથી કે શૈતાન પોતે પ્રકાશના દૂતોનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોને વેશ લે તો તે કંઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. વાલાઓ, અહીંયા આપણને વચન એ સ્પષ્ટતા પૂરી પાડે છે કે આ પ્રકારના વ્યક્તિઓને તમે કઈ રીતે પારખી શકો. અને કયા પ્રકારના લોકો વિશે ત્યાં વાત કરવામાં આવી છે? એ પ્રકારના લોકો છે કે જેઓ પોતાને પ્રેરિતો, ખ્રિસ્તના સેવકો, ખ્રિસ્તની નિકટ ચાલનારા એવા વ્યક્તિઓ તરીકે દાવો કરે છે. પરંતુ ફર્ક ક્યાં પડે છે? તો તેઓનું જે ચારિત્ર છે, તેઓનું જે મોરલ્સ છે, એના પરથી આપણને એ જોવા મળે છે કે કઈ રીતે તેઓ જે પ્રકારનું શૈતાનના ખોટા વિચારોનું કાર્ય કરે છે એ આપણે તેઓના નૈતિક જીવન પરથી પારખી શકીએ છીએ. કેમ? કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે કે એવા માણસો જૂઠા પ્રેરિતો અને કપટથી કામ કરનારા અને ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ લેનારા છે. જ્યારે વેશ શબ્દની વાત આવે છે ત્યારે પ્રભુનું વચન કહે છે કે હું તમને કેવા લોકોની વચ્ચે મોકલું છું કે તમને એવા વ્યક્તિઓ તમારી પાસે આવશે કે જે ઘેટાના વેશમાં છે પરંતુ અંદરથી વરુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એ બાબતની ચિંતા હતી કે એવા લોકો આવશે કે જેઓ પોતાનું ઉપર છલ્લું જે દેખાવ, તેઓનો હાવભાવ, તેઓની વાણી, વ્યવહાર અને પહેરવેશ એવો બનાવશે કે એમ જ લાગે કે એ તો કેટલી આત્મિક વ્યક્તિ છે, એ કેટલો મોટો પ્રભુનો સેવક છે.
પણ હકીકતમાં તેઓનું જે ચારિત્ર છે, તેઓનું જે નૈતિક જીવન છે, એ તેઓની ચાડી ખાય છે. અને હા, આ જ તમારા અને મારા માટે ક્લુ છે, કારણ કે પ્રભુનું વચન કહે છે કે તમે તેઓને તેઓના ફળથી ઓળખશો. દરેક ઝાડ પોતાના ફળથી ઓળખાય છે. અને માટે અહીંયા પહેલી ક્લુ આપણને જોવા મળે છે. આ પ્રકારના વ્યક્તિઓ જે આપણી આસપાસ છે, કદાચ તેઓના સંદેશાઓ બહુ આકર્ષક છે, તેઓની જીવનશૈલી બહુ આકર્ષક છે, તેઓની પાસે બહુ મોટી જનમેદની છે, કે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પરંતુ તમને એમ લાગે છે કે ખરેખર પ્રભુની સેવા કરે છે, પણ જ્યાં સુધી તમે ને હું એના બોધને અને એના નૈતિક જીવનને આપણે પારખતા નથી, ત્યાં સુધી આપણે જોખમમાં રહેલા છે. આગળ આવો, કોલોસીના પત્રના 2 અધ્યાયની 8મી કલમમાં જુઓ પ્રભુનું વચન શું કહે છે. જેમ જેમ આપણે આગળ વધીશું આપણને ખ્યાલ આવશે કે આ બાબત ખરેખર કેટલી ગંભીર છે. કોલોસી 2:8 લખેલું છે, સાવધાન રહો, રખે ને ફિલસોફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નથી, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે છે ને જગતના તત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે. જે શબ્દ પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે, જાણ કે એને માટે છટક્યું ગોઠવવામાં આવ્યું છે, એક ટ્રેપ બનાવવામાં આવ્યો છે. અને તેઓ કરે છે શું? તો તેઓની પાસે પ્રભુના તરફથી કોઈ બોધ નથી. જૂના કરારમાં જૂઠા પ્રબોધકની જો પરિભાષા તમે જુઓ તો એ જ છે કે તેઓની પાસે જે સંદેશ છે એ પ્રભુ તરફથી નથી. અને માટે અહીંયા આપણે જોઈએ છે કે આ પ્રકારના વ્યક્તિઓ ફસાવે છે. તો પ્રશ્ન એ થાય છે, ફસાવે છે શા માટે? અને ફસાવે છે એટલા માટે કારણ કે તેઓએ પોતે વ્યક્તિગત રીતે પોતાનો લાભ ત્યાં જુએ છે. અને માટે તમે જો 2 જ અધ્યાયની 16મી કલમમાં તમે જુઓ તો ત્યાં એનો એ આખો સંદર્ભ છે, એનો કોન્ટેક્સ્ટમાં આપણે આગળ આવીએ છીએ. એ વચ્ચેની બધી કલમો વાંચતા નથી, પણ 16મી કલમમાં કહે છે કે એથી ખાવા પીવા વિશે કે પર્વ કે ચાંદ રાત કે વિશ્રામ વારો વિશે તમને કોઈ દોષિત ન ઠરાવે. શું કરે છે અહીંયા? એવા વ્યક્તિઓ આવીને તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારી મંડળીમાં, તમારા જૂથમાં કઈ બાબતથી તમે પ્રભાવિત થઈ જાઓ છો, એવી કંઈક નવી કપોળ કલ્પિત વાતો લાવીને એ તમારા પર પ્રભાવ પાડવા કોશિશ કરશે, એ માટે કે તેઓ તમને પોતાના વશમાં કરી શકે. અને એમ કરીને તેઓ શું કરે છે? તો કે છે તેઓ ખોટા પ્રબોધકની જે પરિભાષા છે એ તેમાં આવે છે. હજુ આગળ આવીએ, 18મી કલમમાં જુઓ, ત્યાં શું લખેલું છે? કોલોસીનો પત્ર 2 અધ્યાયની 18મી કલમ, નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે. પહેલા શું કહે છે? તમને ફસાવી નહીં દે. અને હવે શું થાય છે? તો કહે છે કે એમનું તમારું ઇનામ છીનવી ન લે. તેને તે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાસ માડે છે. વાલાઓ, પ્રભુનું વચન કેટલી બધી જગ્યાએ આપણને ચેતવણી આપે છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે. એવા વ્યક્તિઓ, એવા બોધકો કહી શકો કે બીજી કોઈ પણ એવી વ્યક્તિઓ છે જેઓથી તમે એમ લાગે છે કે બહુ પ્રભાવિત છો, એ તો પ્રભુનો બહુ મોટો સેવક છે, અથવા તો એને વચન બહુ સારી રીતે આવડે છે, અથવા તો એની પાસે આ કૃપાદાન છે, બીજું કૃપાદાન છે. હાલો, વચનમાં તમે જુઓ પ્રભુનાનું જે મંડળીની જે રચના છે એ તો શરીરના જુદા જુદા અવયવોને એકબીજાની જરૂર છે એ રીતે કરવામાં આવી છે, અને નહીં કે કોઈક એક અંગ બીજા અંગોની ઉપર પ્રભાવ પાડી દે. આ બીજી બાબત આપણને જોવા મળે છે કે આપણે તેઓને પારખી શકીએ છીએ કે તેઓની વાતમાં પ્રભુની વાતોની, સિદ્ધાંતોની કોઈ વાત નથી, પરંતુ જાત જાતની બધી કહાનીઓ તમારી પાસે લાવશે, પોતાની સ્ટોરી લાવશે, પોતાની સાક્ષી લાવશે. મને પ્રભુ આમ બતાવે છે, પ્રભુએ તમને તેમ કહ્યું છે, મેં અહીંયા આટલી સેવા કરી છે, હું આ રીતે કરું છું. વાલો, આ પ્રકારના લોકોથી આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ, કારણ કે આપણે મોકળા, આપણે શુદ્ધ હૃદયથી, નિખાલસ મનથી તેઓ પ્રભુના સેવક છે એમ કરીને આપણે એમને સ્વીકારીએ છીએ. નો ડાઉટ તેઓ પ્રભુના સેવક છે, પરંતુ બની શકે છે કે તેઓ કોઈક જગ્યાએ ત્યાં પોતાના માર્ગથી દૂર થયા છે, અને આવા પ્રકારના વ્યક્તિઓનો ઇન્ફ્લુઅન્સ આપણા પર એ રીતે થાય છે કે આપણે વિશ્વાસથી દૂર થઈએ છીએ. ત્યાં સુધી આપણે જોયું, એમાં આપણે શું જોઈએ છે? તો કે એવા વ્યક્તિઓ આપણી આસપાસ આવે છે અને આપણી પર પ્રભાવ પાડે છે. બીજું આપણે જોયું, તેઓના ચારિત્ર વિશે વાત કરવામાં આવી. તેઓનું ચારિત્ર એવું છે કે કેમ? હકીકતમાં જો તમે એમને જુઓ તો એમના વ્યક્તિગત જીવનમાં, વ્યક્તિગત રીતે તમે વાતો કરો તો ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ તમને જોવા મળશે. આપણે કોઈનો ન્યાય કરતા નથી, કોઈ પરફેક્ટ નથી, પરંતુ
પવિત્ર આત્માનું જે પારખવાની શક્તિ, ડિસર્નમેન્ટ ઈશ્વર આપણને આપી છે અને આપણે સમજી શકીએ છીએ કે એની પાસે જે વચનો છે એ એના જીવનથી કદાચ વિપરીત છે. માટે પાઉલ કહે છે, અમે તમારી પાસે આવ્યા ત્યારે માનવીય જ્ઞાનની મનોહર ભાષાથી લઈને નથી આવ્યા, અમે તો ખ્રિસ્તની વાત તમારી આગળ કરી છે. અને માટે પ્રભુનું વચન આપણે જે ચેતવણી આપે છે એને આપણે ગંભીરતાથી લેવી જોઈશે. આગળ વધીએ આપણે. 2 કોરિન્થીમાં મારી સાથે તમે આવો. 2 કોરિન્થી તેનો 2 અધ્યાય અને પહેલી કલમ 11મી કલમમાં જો ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ આપણે સમજી શકીએ છીએ કે શૈતાન કઈ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણી પર પ્રભાવ પાડે છે. 2 કોરિન્થી તેનો 2 અધ્યાય 11મી કલમમાં લખેલું છે કે જેથી શૈતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય, કેમ કે આપણે તેની કુયુક્તિથી અજાણ્યા નથી. અહીંયા પાઉલ એમ કહે છે કે શૈતાન આપણને ફસાવી નહીં દે, કારણ કે એ આપણી સામે હંમેશા દાવ રમ્યા કરે છે. અને અહીંયા જે દાવ રમે છે આપણને છેતરવાનો, આપણને ઠગવાનો, એ દાવ કયો છે? એ દાવ એ છે કે જે દ્વારા આપણે અને સામેવાળી બંને વ્યક્તિ વિશ્વાસથી દૂર થવાના જોખમમાં આવીએ છીએ. જુઓ, પાઉલ 11મી કલમમાં જે વાત કહે છે કે શૈતાન ફાવી ન જાય અને કુયુક્તિ કરે છે, એનો કોન્ટેક્સ શું છે? એનો કોન્ટેક્સ બહુ ગજબનો છે અને એનો કોન્ટેક્સ તમને જોવા મળશે એની શરૂઆતની કલમની અંદર. 7મી કલમમાં તમે જુઓ, 5મી કલમમાં જુઓ, પણ જો કોઈએ ખેદ પમાડ્યો હોય તો તે મને નહીં, પણ કેટલેક દરજ્જે, કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી, તમો સર્વને પણ ખેદ પહોંચાડ્યો છે. કોઈક એવી ઘટના બની છે જેને કારણે મનદુખ થયું છે, કોઈક વ્યક્તિની કંઈ ચૂક થઈ છે, કોઈકે કંઈક ભૂલ કરી છે અને આખું જે ગ્રુપ છે, આખી મંડળી છે, એને માફ નહીં કરવામાં મંડેલું છે. અને ત્યાર પછી કહે છે કે પાઉલ કહે છે કે જો 7મી કલમની અંદર શું કહે છે? તો કહે છે કે ઉલટું તમારે તો તેને માફી આપીને દિલાસો દેવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરકાવ થઈ જાય. બોલો, હા, શૈતાન આ રીતે પણ આપણને વિશ્વાસથી દૂર કરે છે, આપણને છેતરી જાય છે. કારણ કે પાઉલ કહે છે કે શૈતાનની અહીંયા કુયુક્તિ કઈ રીતે કામ કરે છે? તો કહે છે કે તમે કદાચ કોઈ વ્યક્તિને માફ નથી કરતા, કોઈ વ્યક્તિને વધારે પડતો નીચે દબાવી દો છો, તો બહુ જોખમકારક બાબત છે. એ વ્યક્તિ પ્રભુથી દૂર થઈ શકે છે. તમે એટલે હદ સુધી એના માટે ન્યાયી બની ગયા, એના માટે જજમેન્ટલ બની ગયા કે આ વ્યક્તિને આપણે કદી પણ રિસ્ટોર થવા નહીં દેવો જોઈએ. હવે પ્રભુએ આપણું બહુ બધું માફ કર્યું છે અને જ્યારે આપણે બીજાનું માફ કરવામાં નિષ્ફળ જઈએ છીએ ત્યારે શૈતાન આપણા જીવનમાં કાર્ય કરી જાય છે. આ પણ એક રીત છે, આ પણ એક માધ્યમ છે જે દ્વારા શૈતાન આપણને આપણા આત્મિક જીવનમાં ઠગી જાય છે. અને આપણને યાદ છે શરૂઆતમાં શું કર્યું હતું? તો કહે છે કે પછી એ વ્યક્તિ વિશ્વાસથી દૂર થઈ જાય છે. હા, આને કારણે આપણા હૃદયમાં કદાચ કડવાશની લાગણી આવે છે, કદાચ ઈર્ષા આવે છે, કદાચ બદલો લેવાની ભાવના આવે છે. એને કારણે આપણે તો વિશ્વાસથી દૂર થઈએ છીએ, પણ એની અસરને કારણે સામેવાળી વ્યક્તિ પણ ખેદ પામીને એ મંડળીથી દૂર થઈ જાય છે, સંગતથી દૂર થઈ જાય છે. આવા કેટલા બધા વ્યક્તિઓ છે જેઓ વર્ષો સુધી પ્રભુની સંગતમાં આવતા નથી, પ્રભુના લોકોની સંગતમાં આવતા નથી. કેમ? કોઈક ઘટના, કોઈક એવી બીના બની છે અને ત્યાર પછી લોકો એમના માટે એટલા બધા જજમેન્ટલ બની ગયા છે કે ત્યાં પ્રભુનું વચનમાં પાઉલ કહે છે કે રખેને શૈતાનને ચાન્સ મળી જાય. હા, આ પણ એક રીત છે જે દ્વારા શૈતાન આપણને આપણા વિશ્વાસમાં આપણને ઠગી જાય છે. આગળ વધીશું. બીજો પિત્તરના બીજા અધ્યાયની અંદર આપણે આવીશું. મારી સાથે તમે આવશો. 2 પિત્તર અને તેનો 2 અધ્યાય અને પહેલી 3 કલમ. ફરીને એકવાર પિત્તર પણ એ જ શૃંખલામાં જોડાય છે. જુઓ કેટલી સુંદર બાબતો ત્યાં તમારા અને મારા માટે લખે છે. 2 પિત્તર 2 અધ્યાય પહેલી 3 કલમો. ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વોરી લેશે. શા માટે આવું થશે? તો કહે છે કે જૂના કરારના ઇતિહાસની અંદર ઇસ્રાયેલ પ્રજામાં પણ એવું બન્યું હતું કે ખોટા પ્રબોધકો આવ્યા હતા અને કહે છે કે હમણાં પણ આપણા સમયમાં પણ જૂઠા પ્રબોધકો આવશે.
ફરીથી જૂઠા પ્રબોધકોનો અર્થ ફક્ત એટલો થતો નથી કે દુર્મતોથી પ્રેરિત. આપણે જે લોકોને જે દુર્મતો કહીએ છીએ તેઓને તો પારખવા બહુ સહેલા છે કદાચ. તેઓ ઈશ્વર વિદ્યાની દ્રષ્ટિએ તેઓ વચનથી દૂર છે. પરંતુ આવા પણ વ્યક્તિઓ છે જેને પણ વચન એ કઈ રીતે વાત કરે છે, કઈ રીતે તેઓને ઉલ્લેખે છે. હા, તેઓ પણ ખોટા પ્રબોધકો છે. અગેન ત્યાં સેમ વસ્તુ આપણને જોવા મળે છે. બીજી કલમમાં જુઓ, કઈ રીતે તમે પારખી લેશો? એ તો પ્રબોધકો છે. પ્રબોધક છે એના નામે એને કઈ રીતે આપણે કંઈ કહી શકીએ? પરંતુ બીજી કલમમાં લખેલું છે તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. એ કહેવાય છે પ્રબોધકો, પરંતુ કેવા છે? ભ્રષ્ટ છે. ભ્રષ્ટ શબ્દ એ બહુ બહોળો છે. એ જીવનના દરેક પાસા પર લાગે છે. એ પોતાનું આત્મિક જીવન હોય, નૈતિક જીવન હોય, પ્રોફેશનલ જીવન હોય, ત્યાં તેઓને તમારે જોવાની જરૂર છે. ત્યાં શું ચાલી રહ્યું છે, ત્યાં તેઓ કઈ રીતે કાર્ય કરી રહ્યા છે, એ તમારે સમજવાની જરૂર છે, પારખવાની જરૂર છે. ત્રીજી કલમમાં વધુ તેઓને ઉજાગર કરવામાં આવ્યા છે. બીજો અધ્યાયની ત્રીજી કલમ, તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી અને તેઓનો નાશ ઢીલ કરતો નથી. કેટલા સ્ટ્રેટ ફોરવર્ડ કડવા શબ્દો વાપરે. તમને એક કોમોડિટી બનાવી દેશે. અને તમે જુઓ આ દિવસોમાં જેઓ પોતાની પોપ્યુલારિટી, પોતાના વ્યૂઝ માટે બધું જ કરે છે, પોતાને પ્રભુનો સેવક કેવડાવે છે, તમામ પ્રકારના તેઓ શું કરે છે? ડ્રામા કરે છે. પણ ત્યાં પિત્તરે એ આજથી 2000 વર્ષ પહેલા આપણને ચેતવણી આપી દીધી હતી. તેઓનો મોટિવ શું છે? તેઓનો મોટિવ દ્રવ્યલોભ છે. તેઓ ચાહે છે કે તેઓ પોપ્યુલર થાય, તેઓ ધનવાન થાય, તેઓ સુખ ચેનમાં રહે. આવા પ્રકારના વ્યક્તિઓની આપણા સંદર્ભમાં પણ કંઈ ખોટ નથી. અને માટે તેઓના જે ગુણ લક્ષણો છે તેના વિશે ત્યાં વાત કરવામાં આવી છે. તેઓના કેરેક્ટર વિશે ત્યાં વાત કરવામાં આવી છે. અને તેઓ તમને કઈ રીતે જુએ છે? પ્રભુના સેવકો નહીં કે તમે પ્રભુના વચનની ભૂખ છે એવું નહીં. તેઓ તમને ફક્ત એક કોમોડિટી તરીકે જુએ છે. તેઓ તમને બધું જ કરશે કે તમે અમારી સંગતમાં આવો, તમે અમારા ચર્ચમાં આવો, તમે અમને સબસ્ક્રાઇબ કરો, તમે અમને ફોલો કરો, તમે સપોર્ટ કરો. અને આ બધી રીતે તેઓ પ્રભુના નામમાં લોકોને એ ગુમરાહ કરશે. અને માટે જો તમે ત્રીજા અધ્યાયની અંદર આવો, બીજું પિત્તર 3 અધ્યાય અને 17મી કલમમાં પિત્તર ફરીને એકવાર ત્યાં આ જ બાબત કહે છે. માટે વહાલાઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ. અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતા ન ડગો. પિત્તર કહે છે કે બી કેરફુલ, તમારે પારખવાની જરૂર છે. તેઓની બધી ફિલોસોફી સાંભળીને તમે રોજ વિચારધારા, રોજ પ્રભુના સેવકો, રોજ મંડળી બદલ કરશો તો તમે સ્થિર નથી રહી શકવાના. પિત્તર કહે છે કે તમે તેઓને પારખો. આ પ્રકારના લોકો તમારી આસપાસ છે. એફેસસની મંડળીના આગેવાનોને પાઉલ જે ઉત્તેજન આપે છે, ચેતવણી આપે છે, એ મને બહુ ગમે છે. હું ઘણી બધી વખત પાસ્ટોરેટ કમિટી સાથે આ બાબત શેર કરું છું ને મારે જાત પણ લાગુ પાડું છું. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાયની 30મી કલમમાં જો આપણે જોઈએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તમારા પોતાનામાંથી પણ કેટલા માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. તેઓને તકલીફ છે કે મને અહીંયા એટેન્શન કેમ નથી મળતું, મને હોદ્દો કેમ નથી મળતો, મને આ પ્રમાણેનું માન ઉભો કેમ નથી મળતો. માટે તમામ પ્રકારની અવળી વાતો બોલીને શું કરશે? તેઓ અમુક લોકોને પોતાની પાછળ ખેંચી જશે. અને માટે 33મી કલમમાં જુઓ કે પાઉલ એ શાના સંદર્ભમાં કહે છે કે તેઓ કેમ એવું કરે છે. કારણ કે પાઉલ પોતે સ્પષ્ટતા આપે છે 33મી કલમમાં, મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. પાઉલને ખબર છે એવા લોકો છે કે જેઓ પોતાના લોભને કારણે, પોતાની ગ્રીડને કારણે પ્રભુના બાળકો, પ્રભુના લોકોની સાથે આ રીતે રમત કરે છે. તેઓને કન્વિન્સ કરવા કોશિશ કરે છે કે તમે મારું કહેલું માનો. માટે ઘણી બધી વખત મંડળીની અંદર પણ આપણે ભાગલા જોવા મળે છે. કોઈ વ્યક્તિ કે એ પ્રમાણે જ એક જૂથ કરે, બીજી વ્યક્તિ કે એ પ્રમાણે જ બાકીનું જૂથ કરે.
અને બે જૂથ કદી એકબીજાની નજીક નહીં આવી શકે, કદી એકબીજાની સાથે ટેબલ ટોક નહીં કરી શકે, કદી એકબીજાને પ્રેમ નહીં કરી શકે, કદી એકબીજાને માફ નહીં કરી શકે. અને આ જ તો શૈતાનની રીત છે કે તમને ને મને ઠગીને તેઓ આપણા આત્મિક જીવનમાં આપણા વિશ્વાસથી આપણને પાછળ લઈ જાય. છેલ્લે 1 તિમોથીના 6 અધ્યાયમાં આપણે એ બાબત જોઈને કન્ક્લુડ કરીશું. 1 તિમોથી અને તેનો 6 અધ્યાય અને 20મી કલમ. 1 તિમોથી 6 અને 20. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદ વિવાદથી દૂર રહે. પાઉલ શું કહે છે કે તારે સતત તારામાં જે આત્માનું કાર્ય થયું છે, જે વચન હેઠળ કામ થયું છે, તારું જે તેડું છે, તારું જે પ્રભુનું કોલિંગ છે, તારું પ્રભુ સાથેનું કમિટમેન્ટ છે, તું એની પર ફોકસ કર. રખે ને તું આવા પ્રકારના લોકો, તેઓના માટે શું લખવામાં આવ્યું છે કે જેઓ અધર્મી લવારા કરે છે. મતલબ તમે તેઓની વાતો સાંભળો, સંદેશાઓ સાંભળો તો ત્યાં નથી પછતાવાની વાત, નથી માફીની વાત, નથી પ્રભુને જીવન સોંપવાની વાત. તમામ પ્રકારના પ્રોમિસીસ, તમામ પ્રકારની પ્રોસ્પરિટી, તમામ પ્રકારનું ને બધી સ્ટોરીઝ, કહાણીઓ, અને તમને એવા વાતો કહીને તમને હસાવશે અને તમને ગિલ્ટમાં નાખશે ને તમને રડાવશે ને તમને ઇમોશનલી મેન્યુપ્યુલેટ કરશે. પણ પાઉલ તિમોથીને કહે છે કે તું શું કર, તો કહે છે કે તું એ જે વચન છે એને તું સંભાળી રાખ. આ બહુ મહત્વનું છે. આ આપણું ડિફેન્સ છે કે જે સમયે મારા જીવનમાં કાર્ય થયું છે ને એ મારે યાદ રાખવાની જરૂર છે. પેલું આપણે ગીત ગાય છે ભજન સંગ્રહની અંદર, ધન્ય તે દિન કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર. એ આપણો સમય જ્યારે પ્રભુને આપણે જીવન સોંપ્યું, એ સમય જ્યારે પ્રભુને આપણે કોઈ સેવાના માટે યશ કર્યું, એ મોમેન્ટને પાઉલ કહે છે તું સંભાળી રાખ. અને ત્યાર પછી શું થશે તો કહે છે કે જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેઓ એવી રીતે તમારી પર પ્રભાવ પાડશે કે જાણે તેની પાસે કેટલું બધું જ્ઞાન છે, એણે કેટલી બધી ડિગ્રી લીધી છે, એણે કેટલા બધી વાર બાઇબલ વાંચ્યું છે, કેટલી બધી વાર XYZ બાબતો કરી છે, અને તમને પ્રભાવિત કરશે. પાઉલ કહે છે તિમોથીને કે બી કેરફુલ. જો ગલાતીના પત્રના 6 અધ્યાયની 3જી કલમમાં જો આપણે જોઈએ, ગલાતી 6 અને 3, ત્યાં શું કહે છે, કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં હું કંઈ છું એમ ધારે છે ત્યારે તે પોતાને પણ ભૂલાવે છે. એ બીજાને તો ભૂલાવે છે પણ એ પોતાને પણ ભૂલાવે છે. પણ દુઃખદ વાત એ છે ક્યાં તો એને ખબર નથી, ક્યાં તો એને એ બાબતમાંથી બહાર આવવું નથી. અને માટે પાઉલ પણ કહે છે કે બી કેરફુલ. એવા પ્રકારના લોકો એ તમારા વિશ્વાસની ઉપર નેગેટિવ, નકારાત્મક પ્રભાવ પાડશે. જો માથીની સુવાર્તા 7મો અધ્યાય ને 22મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી શું ચેતવણી આપે છે, શું ગંભીર બાબત ત્યાં કહે છે. માથીની સુવાર્તા એનો 7મો અધ્યાય અને 22મી કલમ. તે દહાડે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કાર્યો કર્યા નથી. હા, આ એ જ લોકો છે જેઓ પ્રભુને આગળ જઈને કહેશે, પ્રભુ અમે તારે નામે આટલી મોટી મોટી મિનિસ્ટ્રીઓ સ્થાપી હતી, આટલા બધા કામ કર્યા હતા, આટલું બધી સંદેશાઓ આપ્યા હતા, પણ વાલો કદાચ પ્રભુ તેઓને એક્સેપ્ટ કરતા નથી. અને માટે ત્યાં શું કહે છે ત્યાર પછીની કલમમાં 23મી કલમમાં, ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. આપણે શરૂઆત કરી હતી એવી પરિસ્થિતિ કે જ્યાં શૈતાન આપણી આસપાસના લોકોનો ઉપયોગ કરે છે કે આપણે વિશ્વાસથી દૂર થઈએ. તેઓ ક્યાં તો પોતાના લોભને કારણે, પોતાના અહમને કારણે એ તમારી ને મારી પર પ્રભાવ પાડે છે. પરંતુ પ્રભુનું વચન કહે છે તેઓના ચારિત્ર શું છે એના વિશે આપણે યાદ રાખવાની જરૂર છે. ઘણી વાર એ બને છે પ્રભુના વચનની સેવા કરનાર વ્યક્તિની સાથે પર્સનલી વાત કરીએ તો તમામ પ્રકારના દુરાચારોને અનુમોદન આપતી વ્યક્તિ દેખાય, આપણું હૃદય તૂટી જાય. પરંતુ આપણને એમ લાગે કંઈ નહીં, પ્રભુનો સેવક છે, પ્રભુના સેવકને કારણે આપણે એમને એ જતું કરીએ છીએ. પણ જો તેનો પ્રભાવ આપણા પર પડ્યા કરે છે તો આપણે આપણા વિશ્વાસથી દૂર થઈએ છીએ. અને બની શકે છે કે એક દિવસ આપણે આ શૃંખલામાં, આ ગ્રુપમાં આવીશું ત્યાં પ્રભુ આપણને કહી દેશે કે મેં તમને કદી ઓળખ્યા નહીં. અને માટે
પાઉલ તિમોથીને 1 તિમોથી 4 અધ્યાયની 16મી કલમની અંદર એ ચેતવણી આપે છે, એને સૂચન પૂરું પાડે છે, તારે પોતાને વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે, આ બાબતોમાં ચુસ્ત રહેજે, રખે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાને પણ તારીશ. કઈ રીતે સાવચેતી રાખવાની છે? તો કે છે એ બાબત વિશે તું ચુસ્ત રહેજે, તારી થિયોલોજી વિશે તું ચુસ્ત રહેજે, જે પ્રભુને વચન છે એને પ્રેમ કરવામાં તું શુદ્ધ રહેજે. અને આપણે ફક્ત દરરોજ પ્રભુના વચનો વાંચીને મનન કરીને પ્રભુનો અવાજ સાંભળીને જ એનાથી આપણે બચી શકીએ છીએ. નહીં તો જે રીતે પેલો ઠગ ભીડમાં કોઈકનું પાકેટ મારી લે એને ખબર પણ નહીં પડે. પ્રભુનું વચન સેમ કહે છે કે આપણને શૈતાન આ રીતે ઠગી જાય છે. ગીતશાસ્ત્ર 119 અને 11મી કલમ આપણે બધાને ખ્યાલ છે એ કલમ કેટલી સુંદર છે. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. આ વાલો આપણું હૃદય જ એ સ્થાન છે જ્યાં શૈતાન રમત કરે છે, જ્યાં શૈતાન કોમ્પ્રોમાઇઝ કરાવીને ખ્રિસ્તને એની ગાદી પરથી ઉતારી પાડે છે. અને ત્યાં આપણો અહમ, આપણી અનૈતિકતા, આપણી નિષ્ફળતા એ ફરીને એકવાર રાજ કરવા માંડે છે. ઈશ્વર તમને અને મને કૃપા આપે, શૈતાનની આપણી આસપાસની જે ઠગાઈ છે એને આપણે પારખી શકીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા પ્રેમને માટે, તેડાને માટે. અને પ્રભુ, આભાર માનીએ છીએ જે ચેતવણી તમે અમને આપી છે. પ્રભુ, થવા દો આ છેલ્લા દિવસોમાં અમે આ પ્રકારના વિચારધારાઓથી અમારી જાતોને અમે સલામત રાખી શકીએ એવું તમે થવા દો, વિનંતી અમે કરીએ છીએ. વચન સાંભળનારને પ્રત્યેકને તમારા આત્માથી અને વચનથી ભરપૂર કરો. અને પિતા, તમારી મંડળી વૃદ્ધિ પામે, શૈતાનની હાર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી સાંભળો અને માન્ય કરો પિતા. આમેન. कैसा महान है, मेरे लिए तूने दिया प्राण है, पापों से मुझको छुड़ा लिया, ये जीवन तेरा बयान है, तेरा प्रेम कैसा महान है, तूने दिया प्राण है, पापों से मुझको छुड़ा लिया, ये जीवन तेरा बयान है। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया, हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा, मेरे खुदा।
चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया। हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा मेरे खुदा, मेरे खुदा, मेरे खुदा, मेरे खुदा। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की
स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो।